હેલો મિત્રો, કેમ છો? બધા મજામાં જશો ને? આજે આપણે આ બાજુમાં ખેતર દેખાયેલું એની અંદર આપણે એરંડા વેણવાનું ચાલુ કર્યું છે અને કેટલા એરંડા વેણ્યા અને કેટલા બાકી છે બધું હું તમને વિડીયોની અંદર બતાવીશ. વિડીયો ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. ચાલો તો હું તમને બધું બતાવી દઉં કઈ બાજુથી વેણવાનું ચાલુ કર્યું હતું અને કેટલા બાકી છે બધું હું તમને વિડીયોની અંદર બતાવું. જુઓ મિત્રો, આપણે આ ખેતરની અંદર એરંડા વેણવાનું ચાલુ કરી નાખ્યું છે. આપણે પેલી બાજુથી વેણવાનું ચાલુ કરેલું છે, એટલે એ બાજુથી વેણતા આવતા હતા ને આપણે એરંડા ઉપાડવાનું પણ ચાલુ છે. આપણે એક ઢગલો ઉપાડી લીધો છે ને એરંડા વેણવાનું પણ ચાલુ છે, એટલે બે કોમ ભેગું ચાલુ છે. એટલે સાંજના આપણે એરંડા ઉપાડવાનું ચાલુ કરીએ છીએ ને અત્યારે એરંડા વેણીએ છીએ. એટલે જે માળો હુકણી બધી વેણી લેવાની છે અને ભેગું પોણી પણ ચાલુ છે. રાતના કાપની અંદર આપણે પોણી આવે છે, રાતે આવશે. આપણે આ બાજુથી વેણવાનું ચાલુ કર્યું છે. હવે વેણતા આપણે આ બાજુ જઈએ છીએ. આ બાજુથી વેણતા આપણે આ બાજુ જઈએ છીએ અને આપણે અહીંયા ખળું બનાવેલું હતું નોનચૂક આપણે માળો નાખવા માટે. એટલે અહીંયાથી આપણે એરંડા ઉપાડી લીધા છે. ટેટકર આગળ પડ્યું છે એટલે આપણે એમાં નાખીએ છીએ ટોલામાં. ને પાણી પણ ચાલુ છે ભેગું. આ બાજુ બધાએ એરંડા ઉતારી દીધા છે ને આગળ બે ત્રણ ઢગલા છે, બે છે ને બીજા પેલા બાજુના ખેતરની અંદર એરંડાનો ઢગલો છે. આ બાજુ કમ્પ્લીટ એરંડા ઉતારી નાખ્યા અડધી પણ, અને પાણી ચાલુ હતું ભેગું, એટલે અડધું પાવી દીધું અને અડધું બાકી છે. એવી રીતે છે. કણ દંતાળી પડી આપણે એરંડા ઉપાડવા માટે ભરવાની. આપણે આનાથી ભરીએ છીએ એરંડા. કમ્પ્લીટ ઉતારી નાખ્યા છે. આવા બોડા તડાક થઈ જાય રહેશે એરંડા. એક ઢગલો અહીંયા પડ્યો અને એક ઢગલો આગળ છે, એટલે બે જગ્યાએ ઢગલા છે. એટલે આપણે આજે ઉપાડી લેવાના છે અને અડધા વેણી લીધા છે, એટલે બે કોમ થઈ ગયું છે ભેગું. અડધી પણ વેણેલું છે ને અડધું બાકી છે ને ભેગું ફંટા વાટવાનું કામ ચાલુ છે રચકાની અંદર. 7 વીઘા ખેતરની અંદર આપણે રચકો વાવેલો છે ભેગો, એટલે આપણે રચકો પાવી નાખ્યો છે અને આવા ફંટા ઉખાડવાના બાકી છે, એટલે ઉખાડી દઈશું. જો એક ઢગલો અહીંયા છે, એક ઢગલો અહીંયા છે. આપણે આટલેથી કરીને ઉતારવાનું બાકી છે. અહીંયાથી કરીને જે અમે છેદરો દેખાઈ રહ્યો ને એટલેથી કરીને આ બાજુનો ભાગ કમ્પ્લીટ ઉતારી નાખ્યો છે. અહીંયા વચ્ચે પાળી બનાવેલી છે. અહીંયાથી કરીને આપણે આ બાજુનો ભાગ બધો બાકી જ છે, ઠેઠ ઓલા બોર સુધી એટલી ભાઈ બાકી છે, એટલે આપણે ઉતારી દેવાના છે કમ્પ્લીટ. એમ તો અડધી પણ વેણેલા છે. આ તો હબલો દેખાડો એટલી પણ વેણેલા છે, પેલી બાજુ જ બાકી રહ્યા છે. પછી આ ખેતર વેણી રહીએ એટલે પછી આપણે આ ખેતરની અંદર એરંડા ઉતારવાનું ચાલુ કરીશું. બધું આ ખેતરના કમ્પ્લીટ ઉતારી રહીએ પછી જ આપણે આ ખેતરની અંદર ચાલુ કરીશું. તો ઘડી આપણે આ ખેતરને વેણી લઈએ અને પાણી પાઈ દઈએ એટલે બે કોમ થઈ જાય. અને આજ હવાજના એરંડા ઉપાડવાનું ચાલુ કરીશું. આમાં પણ વધારે સુકાઈ ગયા છે. પાણી ભેગું આમાં ચાલુ રાખવું પડશે, એરંડા વેણવાનું પણ ચાલુ રાખવું પડશે. બધી રીતે કામ ભેગું જ રાખવું પડશે. તારે કામ ઓહર છે ને કામ ઘણું બધું ભેગું થઈ જશે. હવે એરંડા એટલા બધા છે નહીં. હવે બધી માળો સૂકી જાય રહી છે. મોસ્ટ ઓફલી કાચી માળો રહી જાય રહી છે અને બધી જે ધોરી માળો આવેલી છે એ બધી સૂકી જાય રહી છે. આમાં બધું આખું વેણ્યા વગરનું બાકી છે આ ખેતર, અને બધે પાણી આગળ ટોલું પડ્યું એમાં આપણે ભરવાનું ચાલુ કર્યું છે. રાતે પાણી ચાલુ કરીશું એટલે આપણે પેલી બાજુનો ભાગ પાઈ દઈશું. પછી આપણે આમાં એરંડા ઉતારી પછી પાવાના છે.